કાલે બસમાં બેઠો હતો ને એ ભાઈને જોઈને અચાનક મને યાદ આવ્યું કે આ ભાઈને તો હું ક્યાંક મળ્યો હતો. પછી યાદ આવ્યું કે અહીંયા 6 મહિના પહેલાં જ આ બસમાં હું બેઠો હતો ને ગામડેથી જતો હતો રાજકોટ, ત્યારે જ આ ભાઈને હું મળ્યો હતો. હવે એ ભાઈની યારે મેં કોઈથી વાતચીત નથી કરી, અને તોય છતાં એની આમું જોયું તો એમ થયું કે આને હું ક્યાંક મળ્યો હતો. હવે એ વસ્તુ હું કહું કેમ આવું થયું, કેમ કે એ ભાઈ આખી બસમાં જેનો ફર્સ્ટ ટાઈમ બેઠો હતો ને ત્યારે આખી બસમાં એ ભાઈ બોલ કરતા. બોલ એટલે કેવી રીતે કે સપોઝ કે કોઈ ટિકિટ લેવા માટે આવે, એના ઓળખીતા મીન્સ કે ઓળખીતા ના હોય, રેગ્યુલર બસમાં ચડતા હોય એટલે એની યારે વાતચીત કરતા હોય, એની યારે નાસ્તો કરતા હોય. પછી સ્ટુડન્ટ જતા હોય તો તમને ખબર છે કે રેગ્યુલર જ અપડાઉન કરતા હોય તો એની યારે એ રીતે વાતચીત કરે એટલે એમ જ લાગે કે નહીં ભાઈ એના ઓળખીતા જ હશે કે રિલેટિવમાં હશે. આપણે કેમ હોય કે સપોઝ કે કોઈકની યારે મળતા હોય કે એની યારે વાતચીત કરવામાં હજી આપણે ખચકાય કે ભાઈ વાત કરી ન કરી, એ કહે ને કે આપણે એક રીતે કંઈ તો એ પોઝિટિવ જ માં લેવાય આપણે કે એ વાત કરે, ગમે એ કોઈ પણ હોય, નવું હોય તો એની યારે એ રીતે વાત કરે, ટિકિટનું કંઈ થયું તો એને એ રીતે વાત કરે, આપણે કંઈક અહીંયા જવું તો એ સમજાવે કે અહીંયાથી આમ, અને એ રીતે વાત કરતા કે આપણે એમ ના લાગે ના એ ભાઈની યારે વાત કરવી છે. અને જેટલા મેં ત્યાં જોયા પેસેન્જર એની યારે કોઈક માથાકૂટ કરવા માટે બેઠું હોય ને તો એની યારે શાંતિથી વાત કરે, પછી નો વાત કરે, પછી ઓલો માથાકૂટ વધારે કરે તો પછી એ રીતે વાત કરે. પણ મેં જોયું અહીંયાથી કન્ટિન્યુ હું જોતો હતો, અને કાલ અચાનક મેં એની યારે હું ટિકિટ લેવા માટે જીમ આપ્યો ને તો તરત મને લાગે કે આ ભાઈને તો હું મળ્યો હતો. અને પછી બીજા જે ત્યાંથી પેસેન્જર ચડતા હતા, સપોઝ કે જે અપડાઉન કરતા હતા, એ ભાઈ તરત પૂછ્યું કે ભાઈ આટલા ટાઈમથી કેમ તમે દેખાણા નહીં, તો એ ભાઈ કીધું એક્સિડન્ટ થઈ ગયું કે એવું બધું થઈ ગયું. હવે એની યારે વાતચીત કરતા ત્યારે એમ થયું કે નહીં આ કોઈ ઓળખીતા છે, પણ એ કીધું ના મેં રોજ અપડાઉન કરીને એટલે આ રેગ્યુલર હોય છે. એટલે હું કહું કે એ ભાઈની ઓળખાણ એટલી મોટી એ નથી, કંડક્ટર હતા, પણ એ વાત એવી રીતે કરતા કે એમના લાગે કે નહીં મજા આવી એ રીતે. એટલે આપણે કહીએ ને કે આપણે દુનિયામાં આવ્યા અહીં તો આપણે જઈને તો પછી કોઈક આપણી વાતચીત કરે, કાં તો આપણે ક્યાંક અચાનક કોઈકને મળી જઈએ તો એ આપણે વાત કરતો થઈ જાય ને, એવી આપણી છાપ હોવી જોઈએ. બાકી અત્યારે બધીની છાપ કેવી છે કે સામું જોયું તો એમ લાગે ક્યાં માથે ભટકાણો. બાકી મળી કાલના વિડીયોમાં.